ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. છેલ્લે એવું સત્યમ પરમ ધીમહિ. ધર્મનું અંગ સત્ય છે. નહીતર આપણે બધાને ભાગવતની કથા આપણે સાંભળી છે. બધાને ખબર છે કે ભાગવતજીની અંદરમાં કૃષ્ણ લીલાનું મહત્વ બહુ, પણ વેદવ્યાસજીએ એવું નથી લખ્યું અહીંયા કૃષ્ણમ પરમ ધીમહિ. જો એમ લખ્યું હોત તો કે તો કૃષ્ણના ભક્તો વૈષ્ણવોને એમ થાત કે આ ગ્રંથ કેવળ અમારો છે, એટલે ન લખ્યું. અને ભાગવત ની દ્રષ્ટિ બહુ વિશાળ છે, બહુ મોટી છે. એટલે કોઈ પણ નામનો ઉલ્લેખ ન કર્યો, કેવળ એમ જ લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માને અમે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. આપણો ધર્મ સતયુગમાં 4 ચરણમાં ઉભો હતો, 4 પગે. કેમાં? સતયુગમાં. એના 4 ચરણ ક્યાં, 4 પગ ક્યાં? તો કે સત્ય, પવિત્રતા, તપ, દયા અને દાન. આ 4 ઉપર આપણો ધર્મ ઉભો હતો સતયુગમાં. જેમ જેમ યુગ આગળ ચાલ્યા એમ એમ એ ધર્મનો ઓછો થવા લાગ્યો. કહેવાનો મતલબ એટલો, સત્ય ગયું, પવિત્રતા ગઈ, તપ ગયું. હવે કેવળ કલયુગમાં આપણો ધર્મ દયા અને દાનમાં જ ઉભો છે. બાકી આ બધું ચાલ્યું. સત્યમ પરમ ધીમહિ એટલે જ લખ્યું કે સત્ય સ્વરૂપ નું અમે ધ્યાન કરીએ છીએ. કોઈ નામનો ઉલ્લેખ ન કર્યો. અને મેં ગઈકાલે પણ કીધું હતું કે સત્ય હંમેશા 100% હોય. એ 99.9% પણ ન ચાલે. અને બહુ લાંબો વિચાર કરીએ ને તો દરેકને પોતા માટે તો સત્ય જ જોઈએ. આપણા બધા પોતપોતા માટે. ચોર લોકો હોય ને એ ચોરી કરવા જાય, ચોરી કરીને ભેગા થાય, આવે બધું અનીતિથી લઈને. પણ જેવો ભાગ પાડવાની વાત આવે ને એટલે એ તરત એમ કે હવે નીતિથી પાડજો. નહીતર ભેગું કર્યું હોય અનીતિથી, પણ પોતાનો ભાગ લેવામાં આવે વારો એટલે હવે નીતિ રાખજો. એનો મતલબ એ થયો કે દરેકને પોતાને તો સત્ય ગમે જ છે, પણ આપણે વિચાર એટલો કરવાનો કે આપણો વ્યવહાર બીજાની સાથે સત્યતા ભર્યો છે. જો હશે તો આપણે એની અપેક્ષા રાખી શકશું, બાકી નહીં. સત્ય ધર્મનું અંગ છે. કહેવાનો મતલબ એ સત્યમ પરમ ધીમહિ થી ગ્રંથનો પ્રારંભ થયો ભાગવતજીનો. અને ધીમહિ શબ્દ જ્યાં જ્યાં આવે છે ને ભાગવતજીની અંદરમાં એને ગાયત્રી ગણવામાં આવ્યું છે. આગળ વાસુદેવ ગાયત્રીનો એક શ્લોક આવશે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. ગાયત્રી મંત્ર બીજ છે. ધીમહિ શબ્દ જ્યાં જ્યાં તમે સાંભળો ને ભાગવતજીમાં એને ગાયત્રી ગણવામાં આવી. ગાયત્રી મંત્ર બીજ છે. એ બીજમાંથી એક મોટું વૃક્ષ થયું
વેદરૂપી વૃક્ષ થયું. એમાં જે ફળ લાગ્યું ને એનું નામ આવ્યું શ્રીમદ ભાગવત. જ્યાં જ્યાં ધીમહી શબ્દ છે અને ભાગવત એને જ કહેવાય કે જેની અંદરમાં ગાયત્રી બિરાજમાન હોય અને વૃત્રાસુર વધની કથા હોય, એને જ ભાગવત કહેવામાં આવે. તમને બધાને ગાયત્રી મંત્ર તો આવડતો જ હોય. એના 24 અક્ષર છે ગાયત્રી મંત્ર. એવી જ રીતના ભાગવતમાં 24 અવતારો છે. આગળ આવશે કથા. ભગવાનના 24 અવતાર. માનવનું શરીર 24 તત્વથી બનેલું છે. આપણે ગાયત્રી ચાલીસામાં બોલીએ ને, અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. અક્ષર 24 પરમ પુનીતા, ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. વેદ પુરાણ ઉપનિષદ શ્રુતિ ગ્રંથ એનો સારભાગ શ્રીમદ ભાગવત છે. ધીમહી શબ્દ જ્યાં જ્યાં આવે એ ગાયત્રી ગણવામાં આવ્યો છે.